કણઝાધાર વિસ્તારમાં કુંવરજીભાઈ બાવળિયાની સોમનાથ પદયાત્રાનું ગ્રામ પંચાયત દ્વારા ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા ઘેલા સોમનાથથી પ્રસ્થાન થયેલ પદયાત્રાથી સોમનાથ મહાદેવના પવિત્ર દર્શનાર્થે નીકળ્યા હતા। તેમની આ ધાર્મિક યાત્રા અંતર્ગત કણઝાધાર વિસ્તારમાં પ્રવેશ કરતા જ ગ્રામ પંચાયત તથા ગ્રામજનોએ તેમનું ભવ્ય અને હાર્દિક સ્વાગત કર્યું હતું। કણઝાધાર ગ્રામ પંચાયત દ્વારા વિસ્તારમાં રોકાણ દરમિયાન કુંવરજીભાઈ બાવળિયાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સર્વે જ્ઞાતિના આગેવાનોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી, જે ગામની એકતા અને સૌહાર્દનું સુંદર ઉદાહરણ બન્યું હતું। આ સ્વાગત કાર્યક્રમમાં કણઝાધાર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જસુબેન હસમુખભાઈ, ઉપસરપંચ શ્રીમતી હંસાબેન કિમજીભાઈ તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યો હાજર રહ્યા હતા। ઉપરાંત ગામના આગેવાનો, યુવાનો, વડીલો અને બહોળી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કુંવરજીભાઈ બાવળિયાની સોમનાથ પદયાત્રા ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ અને એકતાનો સંદેશ આપતી હોવાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ આ સ્વાગત કાર્યક્રમને ગ્રામજનોએ વખાણ્યો હતો અને યાત્રા સફળ બને તેવી શુભકામનાઓ પાઠવી હતી।